ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે ઘણી મહત્વની અપડેટ્સ છે, શું છે ડિટેલ્સ? જી આચારની ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને ગઈકાલે સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરીએ તો ત્યાં આગળ આપણને એક મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં ફરી પાછો આપણને એક વખત નવા શિખર ગઈકાલે બનતા દેખાયા, પરંતુ નાસ્ડેકની અંદર ખાસ કરીને ગઈકાલે જો ફરી પાછું પ્રોફિટ બુકિંગ આવ્યું. S&P 500 પણ એક ફ્લેટ ટુ પોઝિટિવ આપણને બંધ રહેતો જોવા મળ્યો. પરંતુ ખાસ અત્યારે અહીંયા વાત કરવી છે ડાઉ જોન્સની, કારણ કે જે આ 48,000 પોઈન્ટની ઉપરની તેજી આવી છે એ ઘણી મહત્ત્વની છે. પહેલી વખત ઇન્ડેક્સ આ 48,000ના લેવલની ઉપર આપણને બંધ થવામાં સફળ થતો જોવા મળ્યો છે. અને છેલ્લા 4 સત્રોની વાત કરીએ તો લગભગ 1300 પોઈન્ટની તેજી તમને ડાઉ જોન્સની અંદર આવતી જોવા મળી છે. બીજી તરફ ગઈકાલે ઘણી બધી બેન્કોના જે શેર્સ હતા એ પણ રેકોર્ડ સ્તરે બંધ થતા જોવા મળ્યા, જેમાં ખાસ કરીને ગોલ્ડમેન સેક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત JP મોર્ગનનો સમાવેશ થાય છે. અમેરિકન એક્સપ્રેસનો પણ એક એવો શેર હતો કે જે ગઈકાલે એક નવા શિખર પર આપણને રેકોર્ડ સ્તર પર બંધ થતો જોવા મળ્યો. પછી મોર્ગન સ્ટેનલી છે, વેલ્સ ફાર્ગો છે, બેંક ઓફ અમેરિકા છે, આ બધા સ્ટોક્સની અંદર પણ ગઈકાલે એક રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ જોવા મળ્યું. પરંતુ બીજી તરફ ટેકનોલોજી શેર્સ એવા હતા કે જ્યાં આગળ તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો. અને એમાં ગઈકાલે ખાસ કરીને AMDનો શેર હતો જે મહત્વનો રહ્યો. લગભગ 9% ઘટાડો ગઈકાલે ખાસ કરીને આપણને આવતો જોવા મળ્યો. અને આ ઉપરાંત તમને એનવીડિયા, માઇક્રોસોફ્ટ જેવા કાઉન્ટરની અંદર પણ ગઈકાલે ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ મહત્વની વાત હવે અહીંયાથી જે આપણને સામે આવી રહી છે એ છે US શટડાઉન વિશે, કારણ કે અમેરિકામાં શટડાઉનનું જે બિલ હતું એ અહીંયાથી આપણને પાસ થતું દેખાયું છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં આ બિલ પાસ થયું છે અને લગભગ 43 દિવસોથી આ શટડાઉન યથાવત છે. એટલે આ બિલ પાસ થઈ ગયા બાદ આપણને ખાસ કરીને ફરી પાછા સરકારી કામકાજ શરૂ થતાં દેખાશે. પરંતુ આ મહત્ત્વના સમાચારની સાથે સાથે અહીંયાથી એ પણ વ્હાઇટ હાઉસે એક બીજું મોટું નિવેદન આપ્યું છે કે સર્વેનું કાર્ય જે છે હજી સુધી પૂર્ણ થયું નથી. એટલે ઓક્ટોબરનો જોબ રિપોર્ટ છે, ઓક્ટોબરના CPIના ડેટા છે એ ક્યારેય જાહેર નહીં થાય એવું તેમણે ખાસ કરીને કહ્યું છે. હવે આ ડેટા એટલા માટે પણ જરૂરી છે કે ડિસેમ્બરની અંદર ફેડનો જે વ્યાજદર કાપ આવવાનો છે, વ્યાજદર કાપ કેટલો જરૂરી છે એ એના પરથી નક્કી થઈ શકે એમ છે. એટલે એના પર એક ધ્યાન રાખશું. હવે કયા કયા ડેટા જાહેર નહીં થઈ તો જુઓ, બજારના નિષ્ણાંતોએ ડેટા અંગે થોડી શંકા વ્યક્ત કરી છે. એમનું કહેવું છે CPI, જોબ રિપોર્ટ્સ, હવે આ બધાની હજી BLS દ્વારા કે ત્યાંનું જે સર્વે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી અને એને લઈને થોડી ફરી પાછી ચિંતાઓ વધી રહી છે. એટલે આના પ્રત્યે ખાલી એક નજર રાખવાની. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો ઉપર આવો, અહીંયા પણ તમને આજે મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે. નિક્કેઈની એક પોઝિટિવ પણ ફ્લેટ શરૂઆત આજના દિવસે તમને જોવા મળી છે. બીજી તરફ તમને કોરિયા અને તાઇવાનના બજારોની અંદર પણ જુઓ એક મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ પણ થોડાક મિશ્રિત કામકાજ આજના દિવસે કરી રહ્યા છે. અને ગિફ્ટ નિફ્ટી તરફથી પણ આપણને જે સંકેતો મળી રહ્યા છે એ થોડાક મ્યુટેડ સંકેતો છે. ગઈકાલે આપણે ખૂબ સારી તેજી સાથે બંધ થયા હતા કેશ લેવલ પર પણ, અને આજે જુઓ 24,948ના સંકેત આપી રહ્યો છે. 24,986 પર ફ્યુચર્સ બંધ થયા હતા. એટલે થોડુંક ઘટાડો આજના દિવસમાં આપણને આવતો જોવા મળી શકે છે શરૂઆતી કારોબારમાં ચાલુ. જી, તો